તો આજે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ અને આજના દિવસે બજારમાં તમને એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। જુઓ, ખાસ કરીને નિફ્ટીની અંદર આપણે છેલ્લા 3-4 દિવસથી થોડો ઘટાડા તરફી કારોબાર જોઈ રહ્યા હતા। આજે થોડો ટ્રેન્ડ રિવર્સ થયો છે। 25,200ની પાસે આવીને નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું। લગભગ સેન્સેક્સમાં 300 પોઈન્ટનો આજે ઉછાળો આવતો જોવા મળ્યો અને ખાસ નિફ્ટી બેંક આજે ફરી એક વખત આપણને 57,000ની ઉપર બંધ થતું દેખાયું છે, એટલે આના પર એક નજર રાખવાની। પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે સારી તેજી જોવા મળી છે, સારું આઉટ પરફોર્મન્સ આવ્યું છે। બંને લગભગ 1% જેટલા વધીને આજે આપણને બંધ થતા જોવા મળ્યા છે। હવે જો આજે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં તમામ સેક્ટર તમને એક પોઝિટિવિટી સાથે જ બંધ થતા દેખાયા છે, કશે પણ ઘટાડો નહોતો। પરંતુ સૌથી વધારે જ્યાં તેજી આવી એ કેપિટલ માર્કેટનું કાઉન્ટર હતા, 2%ની તેજી આવી। આ ઉપરાંત તમને ઓટો, ફાર્મા, પીએસયુ બેંક આ બધી જગ્યાએ પણ એક સારી ખરીદદારી તમને આજના દિવસમાં જોવા મળી છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં તેજી રહી, હીરો મોટો કોર્પનું કાઉન્ટર હતું, સારી તેજી રહી। બજાજ ઓટો, સન ફાર્મા, શ્રીરામ ફાઇનાન્સ આ બધી જગ્યાએ પણ એક સારી ખરીદદારી જોવા મળી। તો બીજી તરફે જ્યાં ઘટાડો આવ્યો ત્યાં એચસીએલ ટેકમાં પરિણામ આવ્યા બાદ આજે એક વેચવાલી હતી, પરંતુ આ ઉપરાંત તમને ઇટર્નલ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ જેવા કાઉન્ટર પણ દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા। હવે જ્યાં સારી તેજી મિડકેપના ફ્રન્ટ પરથી રહી એ કાઉન્ટર્સ પર એકવાર નજર કરી લઈએ। જુઓ, આજના દિવસે તમને અહીંયા પણ પતંજલિ ફૂડ્સમાં એક સારી તેજી જોવા મળી। એચડીએફસી, એએમસી, બીએસસી, ટાટા એલેક્સી જેવા કાઉન્ટર આજે સારા બસ કરતા દેખાયા, પરંતુ જે ઘટાડો આજના દિવસે આવ્યો એમાં ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર હતું। ગઈકાલની સારી તેજી બાદ આજે થોડી નફા વસૂલી આવી। આ ઉપરાંત પ્રીમિયમ એનર્જીઝ, મેનકાઇન્ડ ફાર્મા, નાયકા જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજના દિવસે દબાણ બન્યું। હવે ઓવરઓલ આપણે જે 25,000નું લેવલ છે, 25,050ની આજુબાજુના સપોર્ટથી આજે બજાર આપણને ફરતું દેખાયું હતું, એટલે હવે એ થોડા એક સપોર્ટના કામ કરશે, પરંતુ અહીંયાથી 25,200 અને 25,250ની ઉપર વધુ તેજી માટે જવું બજાર માટે વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે, એવું ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે।